મનોવિજ્ઞાન માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો, અને એ પણ 3 થી 4 મિનિટની અંદર તમને સારા એવા પ્રશ્નો જાણવા મળી જશે. આપણે વધુ સમય તમારો ન બગાડીએ. એટલે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ અગત્યનો આ વિડીયો છે. ખાસ ધ્યાન આપીને જોઈ લેજો, સરળતાથી સમજ પડી એવા છે. મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો? જવાબ આવશે ગ્રીક ભાષા. સાયકોલોજીમાં લોગોસનો અર્થ જ્ઞાન થાય, તો સાયકોનો અર્થ થાય આત્મા. શું થાય? આત્મા. બે પ્રશ્નો છે, લોગોસ એટલે જ્ઞાન અને સાયકો એટલે આત્મા. મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો છે? તો મનોવિજ્ઞાન એ પોતે વિષય નહીં હતો, પણ તત્વજ્ઞાનમાંથી ઉદ્ભવેલો વિષય છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા શું આપવામાં આવેલી? આત્માનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, એવી એની પહેલી વ્યાખ્યા હતી. પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી? વિલ્હેમ વુન્ત. જો બહુ અગત્યના પ્રશ્નો છે. એક જ મિનિટની અંદર આપણે આટલા પ્રશ્નો જોઈ લીધા. આપણે 3 થી 4 મિનિટની અંદર બધું પૂરું થઈ જશે. ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો ભોજેન્દ્રનાથ સિલ કલકત્તા યુનિવર્સિટીમાં અથવા કોલકાતા યુનિવર્સિટીમાં. ગુજરાતમાં મનોવિજ્ઞાન વિષયનો શિક્ષણ ક્ષેત્રે સમાવેશ કયા વર્ષે? 1935માં. કઈ યુનિવર્સિટી? તો વડોદરા યુનિવર્સિટી. ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એસોસિએશનની સ્થાપના કયા વર્ષે? 1924માં કરવામાં આવી. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો જવાબ આવશે ફ્રોઈડ. અને અચેતન મનનો સિદ્ધાંત પણ કોણે આપેલો? ફ્રોઈડ દ્વારા જ આપવામાં આવેલો હતો. જર્મન શબ્દ ગેસ્ટાલ્ટનો અર્થ શું થાય? તરાહ, સમાકૃતિ કે આકાર થાય. ગેસ્ટાલ્ટ વાળી આવું સમજ એ છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? વર્તન. વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રયતા મનોવિજ્ઞાન કયો મનોવૈજ્ઞાનિક હતા? E.L. થોર્નડાઈક. એટલે થોર્નડાઈક આપણે યાદ રાખીશું. થોર્નડાઈક કેવી રીતના લખાય? આ રીતના લખાશે, થોર્નડાઈક. અભિક્રમિક અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ? તો જવાબ આવશે સ્કિનર. કબૂતરને ઉંદરની વાત છે અહીંયા. બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? બાળક પુખ્ત માનવની લઘુ આવૃત્તિ છે અને સ્વીકારતું નથી. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા શિક્ષક માટે આ 3 વસ્તુ સાચી હોય. વિદ્યાર્થીની કક્ષા અનુરૂપ, યોગ્ય ઝડપ અને શિક્ષક દ્વારા રજૂ થતું. આ 3 વસ્તુ સાચું છે. એટલે અહીંયા આપણા જે આઈએમપી પ્રશ્નો છે એ પૂરા થાય છે. આ અગાઉ પણ આપણે મનોવિજ્ઞાનના બધા વિડીયો બનાવેલા જ છે. એ ન જોઈએ તો જોઈ લેજો. મેં તમને કીધું હતું 3 થી 4 મિનિટમાં આ વિડીયો પૂરો થઈ જશે, પરંતુ એના કરતાં પણ ઝડપથી આપણે આ વિડીયો પૂરો કર્યો, જેથી કરીને તમારો સમય ન બગડે. હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાકી તો એ પણ કરી લેજો. આભાર.